નમસ્તે દોસ્તો, મિડ એજ બાઇકર્સમાં હું દક્ષેશ શાહ તમારા સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, સામાન્ય 10-15 સબસ્ક્રાઈબરથી શરૂ થયેલી આ ચેનલ અત્યારે 500 સબસ્ક્રાઈબર સુધી પહોંચી છે. એટલે નવા જોડાયેલા તમામ સબસ્ક્રાઈબરનો હું આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ભારતના શ્રેષ્ઠ 5 બાઇકિંગ કરી શકાય એવા રોડ વિશે વાત કરવાના છે. આ રોડ એવા કે જેની ઉપર તમને રાઇડિંગ કરવાની મજા આવે, આ ઉપરાંત તમને આજુબાજુની કુદરતી દૃશ્યો તમને બહુ સુંદર જોવા મળે અને એક એક્સપિરિયન્સ તમને તમે લાંબા સમય સુધી ભૂલી ના શકો એવો એક એક્સપિરિયન્સ તમને થાય એવા રૂટની આપણે વાત કરીશું. દોસ્તો, તમે લોકો જાણો છો કે અમે બાઇક ટૂર કરવાના બહુ જ પેશનેટ છીએ અને બહુ વહેલાથી અમે શરૂ નહોતું કર્યું, પણ લગભગ એમ કહી શકાય કે મેં 48 પછી બાઇકિંગ કરવાનું શરૂ કર્યું, લોંગ ટૂરિંગ. અત્યાર સુધીમાં જે અમે રાઇડિંગ કરી છે ગુજરાતની બહાર હું લગભગ એવું કહી શકું કે 10,000 થી 12,000 કિલોમીટર જેવું ગુજરાતની બહાર રાઇડ કર્યું છે બાઇક ઉપર અને એમાં ઘણી બધી ટૂર કરી છે. તો આ ટૂરમાંથી એવી 5 હું તમને રોડની જગ્યાઓ કહીશ કે જે જગ્યાએ બાઇક રાઇડિંગ કરવાની મને ખૂબ જ મજા પડી. એ થ્રિલિંગ પણ હતું અને સાથે સાથે એ બહુ સિનિક હતું, એટલે એમાં રાઇડ કરવા માટે એક થ્રિલ પણ હતું અને એક જોય પણ હતી. તો હું એવા આજે 5 રોડ વિશે વાત કરીશ. તો શરૂ કરીએ. તો 5 નંબરનો જે રોડ કે જે રૂટ છે એના વિશે હું વાત કરું તો દોસ્તો, અમે 2022માં અમદાવાદથી ચેન્નઈ ગયા હતા બાય ટ્રેન અને ચેન્નઈથી અમે બાઇક લીધું હતું અને ત્યાંથી અમે રામેશ્વરમ ગયા હતા. તો જે આ રૂટ છે એમાં ચેન્નઈથી પોંડિચેરી જે રોડ જાય છે એને ECR કહેવાય છે અને એમાં રાઇડ કરવું એ ઇન્ડિયાના બેસ્ટ રોડમાંથી એક કહેવાય છે. પણ દોસ્તો, હું જ્યારે ત્યાં ગયો ચેન્નઈથી પોંડિચેરી, એ રોડ ખરેખર સારો છે પણ મને એ એટલો એક્સાઇટિંગ ના લાગ્યો. મને જે એક્સાઇટિંગ લાગ્યું એ હતું રામનાથપુરમથી રામેશ્વરમ, જેમાં વચ્ચે પાંબન બ્રિજ આવે છે. એ બહુ સુંદર રોડ હતો અને એ તમે જોઈ શકો છો. આ રોડ ઉપર બાઇક ચલાવવાનું એક જોય હતું. પણ આ આખા રૂટમાં સૌથી વધારે જો મને ગમ્યો હોય રોડ તો એ છે રામેશ્વરમથી ધનુષકોડી. બંને બાજુ દરિયો છે અને વચ્ચે રોડ ચાલ્યા જ કરે છે. રસ્તામાં ધનુષકોડી જે શહેર છે, એનો જે ભગ્ન અવશેષ છે એ પણ તમને જોવા મળે. પણ આ રોડ, તમે આ રોડ ઉપર ચલાવો તો તમને એવું લાગે કે તમે ટુવર્ડ્સ સાઉથ, એટલે તમે ભારતના છેડા તરફ જઈ રહ્યા છો. ખૂબ જ સુંદર. એટલે હું એમ કહી શકું કે એ મને સૌથી વધારે ગમેલો રૂટ છે. રામેશ્વરમથી જે ધનુષકોડીનો રોડ છે એને હું નંબર 5 આપીશ. હવે વાત કરીએ નંબર 4ની. તો દોસ્તો, હમણાં જ તમે જાણો છો કે અમે અમદાવાદથી કન્યાકુમારી અને કન્યાકુમારીથી અમદાવાદની બાઇક રાઇડ કરી. આ આખી ટૂર દરમિયાન અમને ઘણા સારા રસ્તાઓ જોવા મળ્યા અને એક્સાઇટિંગ પણ હતા. જેમાંના એકની વાત કરું તો મુરુડેશ્વરથી કોચી, એ જે રોડ છે એ લગભગ નેશનલ હાઈવે 66 છે અને એકદમ કોસ્ટ લાઇન ઉપર થઈને પસાર થાય છે. એક સમય એવું આવે છે એ રોડ ઉપર કે એક તરફ નદીઓ છે, વચ્ચે રોડ છે અને આ તરફ દરિયા કિનારો છે. એ આખો જે બીચ છે એ છે. એ બહુ જ એક્સાઇટિંગ હતું. પણ હું આ રોડ તમને એક રેફરન્સ તરીકે આપ્યો. હું કહીશ કે આની અંદર અમે મદુરાઈથી મુન્નાર ગયા, એ રસ્તો પણ ખૂબ જ બ્યુટિફુલ હતો. પણ જેને હું એક્સાઇટિંગ કહી શકું કે જેમાં એક્સાઇટમેન્ટ હતું, જેમાં થ્રિલ હતું, જેમાં જોય હતી, જેમાં બહુ જ સિનિક બ્યુટી હતી અને 2 જંગલોમાંથી પાસ થતો આ રસ્તો હતો. એ રસ્તો છે મુન્નારથી મૈસૂરનો રસ્તો. એમાં તમને ચિનાઈ ફોરેસ્ટ જોવા મળે, રસ્તામાં તમને અન્નામલાઈનું ફોરેસ્ટ આવે અને ખૂબ જ એક્સાઇટિંગ. એટલે આપણે જે પેલા કરવી રોડ કહીએ, જેને આપણે એમ કહીએ કે હેરપિન રોડ, એવા હેરપિન અહીંયા ટર્નિંગ્સ પણ છે અને એ તમને ખૂબ જ એક્સાઇટિંગ છે. અને એનું જે એલિવેશન છે, એટલે કે જે તમે વાહન જે તમે ચડાઈ કરી રહ્યા છો એ લગભગ
લગભગ 90 ડિગ્રી જેવી આપણે કહી શકીએ, કે જેમાં તમે તમારું બાઇક હોય, કોઈ પણ પાવરફુલ બાઇક કે કોઈ પણ કાર હોય, એને તમારે ગિયર ફર્સ્ટમાં જ ચલાવવી પડે. એટલું અદ્ભુત એ જંગલ હતું. અને આજુબાજુ જે તમને એની કુદરતી જે ગ્રીનરી જોવા મળે, એ ગ્રીનરી કાબિલે તારીફ હતી. એટલે હું એને નંબર 4 આપીશ. હવે વાત કરીએ આપણે નંબર 3ની. તો એમાં હું કહીશ કે અમે 2021માં અમદાવાદથી ગુવાહાટી ગયા હતા. ગુવાહાટીથી બાઇક લઈ અને અમે અરુણાચલ પ્રદેશ અને મેઘાલય આ બંને જગ્યાની ટૂર કરી હતી. પણ જો રોડની વાત કરીએ તો આમાં મતલબ આ જે રૂટ છે એ ખરેખર અન્ય લોકો પણ આ રૂટને બહુ જ સુંદર રોડ કહે છે, કે આ રોડ ઉપર ચલાવવું એક જોય છે. તો આમ તો અમે તેજપુરથી બોમડીલાથી દિરાંગ અને દિરાંગથી તવાંગ ગયા હતા. પણ આ આખા રોડમાં જે સૌથી વધારે મને જે સિનિક હતું, કે જે અમને બહુ જ ગમ્યો, એ છે દિરાંગથી તવાંગનો રોડ. રસ્તામાં જશવંતગઢ આવે છે, ત્યાં એક મિલિટરીનું મેમોરિયલ બનાવ્યું છે. ત્યાં થઈ અને રસ્તામાં તમને અહીંયા સેલાપાસ થઈને તમારે જવાનું હતું. એટલે જે સેલાપાસ ચડતી વખતે તો જાણે એવું લાગ્યું કે આપણે વાદળોમાં છીએ અને બસ આપણે ઉડી રહ્યા છીએ. ત્યાંથી અમે નીચે ઉતરી અને પછી રસ્તામાં જંગ ફોલ આવ્યો. એ જંગ ફોલ પણ બ્યુટિફુલ, એમ એ તમને એની અંદર જુદા જુદા રેઇનબોઝ જોવા મળે. અને એ જંગ ફોલથી અમે તવાંગ પહોંચ્યા. પણ આ જે રસ્તો છે સુપર. એટલે આ રોડ ઉપર બાઇકિંગ એક થ્રિલ પણ છે, એક્સાઇટમેન્ટ પણ છે. થોડી હાર્ડશીપ છે, પણ યંગસ્ટરને હાર્ડશીપ ના લાગે, કદાચ મારી ઉંમરના લોકોને થોડી હાર્ડશીપ લાગે, પણ આ બહુ જ સુંદર રોડ છે. આ રોડ ઉપર તમારે એકવાર તો મને એવું લાગે છે કે દરેકે જે બાઇક રાઇડર્સ છે એ દરેકે આ રોડ ઉપર તો એકવાર બાઇક ચલાવવું જોઈએ. તો નંબર 2 તરીકે આપણે જોઈએ તો એ કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની રોડની વાત નથી કરતો, પણ એ આખી સર્કિટ છે કે જે ખૂબ જ અદ્ભુત છે. એ હું વાત કરું છું લાહૌલ સ્પીતિ ડિસ્ટ્રિક્ટની વાત કરું છું. સ્પીતિમાં બધા જ જે ગામો છે કે જે સ્પીતિની જુદી જુદી જગ્યાઓ છે એ હાઈ એલ્ટિટ્યૂડ ઉપર આવેલી છે. એટલે લગભગ 14,000 ફૂટ હાઇટ છે. એ હાઇટે જુદા જુદા ગામો વસેલા છે. અને એ જગ્યાએ તમે બાઇક રાઇડ કરો એટલે તમને એવું લાગે કે આઈ એમ અ ટોપ ઓફ ધ વર્લ્ડ. તમને માઉન્ટેન્સ, આઈસકેપ માઉન્ટેન આજુબાજુ દેખાય. લગભગ એપ્રિલ કે મેમાં તમે ગયા હો, મેની શરૂઆતમાં અને એપ્રિલના એન્ડમાં તમે ગયા હો, તો રસ્તાની બંને બાજુ હજી તમને બરફ જોવા મળે અને એની વચ્ચે જે રસ્તો જતો હોય એટલે અદ્ભુત. એમાં આપણે એમ કહીએ કે તમે કાઝાથી શરૂઆત કરો તો કાઝાથી પહેલાં લાંગઝા જાઓ. લાંગઝા બુદ્ધની સ્ટેચ્યુ છે, લગભગ 1000 વર્ષ જૂની એ સ્ટેચ્યુ છે. ત્યાંથી તમે હિક્કિમ જાઓ. દુનિયાની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ જે જગ્યાએ આવેલી છે એ હિક્કિમ છે. અને ત્યારબાદ દુનિયાનું સૌથી ઊંચું જે ગામ છે કોમિક, ત્યાં તમે પહોંચો અને ત્યાંથી ફરી પાછા તમે કાઝા આવો. આખી સર્કિટ બહુ અદ્ભુત છે. પણ આની અંદર એક રૂટ એવો છે કે જે મેં બહુ લાંબુ નહોતું ચલાવ્યું, ટૂંકું ચલાવ્યું હતું, પણ એને મારે અહીંયા મેન્શન કરવો જોઈએ. એ છે તાબોથી કાઝાનો રસ્તો. એક તરફ તમે જુઓ તો ઊંચા ઊંચા પહાડ છે, એમાંથી રસ્તો પસાર થઈ રહ્યો છે. રસ્તામાં લેન્ડસ્લાઇડ તો હું ના કહી શકું, પણ સ્લાઇડિંગ સતત ચાલુ, એટલે નાની નાની રેતીના કણો ખરતા હોય એટલે, અને ગમે ત્યારે ત્યાં લેન્ડસ્લાઇડ થઈ શકે એવી હોય. એટલે તમારે બહુ જ સાચવીને તમારી નજર સામે એ ઉપરાંત ઉપર રાખવી પડે કે કોઈ ઉપરથી પથ્થર ગબડીને તો નથી આવી રહ્યો ને. આ ખૂબ એક્સાઇટિંગ મને લાગ્યું હતું. પણ નંબર 2 તરીકે આપણે જોઈએ તો એ છે કાઝાથી લાંગઝા, હિક્કિમ, કોમિક થઈ અને ફરીથી તમે કાઝા આવો. મતલબ બહુ અદ્ભુત રસ્તો છે. રસ્તામાં તમને કોઈ બહુ બધી જગ્યાઓ નથી મળતી જોવા માટે, પણ તમને લાંગઝા વિલેજ છે કે હિક્કિમ વિલેજ છે કે કોમિક છે, ત્યાં તમે તમારું રિફ્રેશમેન્ટ લઈ શકો. ઇવન અહીંયા જો તમારે રોકાવું હોય તો અહીંયા હોમસ્ટેની પણ વ્યવસ્થા ત્યાં છે કે જો તમે એપ્રિલના એન્ડમાં કે મેની શરૂઆતમાં ગયા હોય તો બની શકે કે તમને માઇનસમાં ત્યાં ટેમ્પરેચર મળે. અમે ગયા ત્યારે ત્યાં જ્યાં અમે રાઈડ કરી રહ્યા હતા એ વખતે ત્યાં -5 થી -9નું ટેમ્પરેચર હતું.
તો આ છે નંબર 2. હવે વાત કરીએ નંબર 1. લેહ સર્કિટ. લેહ એ તમામ બાઇક રાઇડર માટેનું એક સપનું હોય છે કે લેહમાં આપણે બાઇક ચલાવીએ, કારણ કે ત્યાં દુનિયાના સૌથી ઊંચા માઉન્ટેન પાસીસ ત્યાં તમને જોવા મળે છે. હાઈએસ્ટ મોટરેબલ રોડ પણ તમને જુઓ તો એ તમને લેહમાં જોવા મળે. મારા માટે લેહનું આખી જે સર્કિટ છે એ નંબર 1 એટલા માટે છે કે અમે 2018માં લેહ ગયા હતા. બાઇક અમદાવાદથી રાઇડ કરી નહોતા ગયા, અમે બાઇક લેહથી લીધેલું અને લેહથી અમે ખારડુંગલા, ત્યાંથી ખારડુંગલા થઈ અને એ સર્કિટ આપણે ફરવાના હતા. મારા માટે એનફિલ્ડ ક્લાસિક 350 મેં સૌ પ્રથમવાર અહીંયા ચલાવ્યું. એક એક્સાઇટિંગ રાઇડ મેં જીવનમાં સૌ પ્રથમવાર કરી અને વર્ષો જૂનું સપનું હતું મારું કે મારે લેહથી ખારડુંગલા, એ વખતે વિશ્વનો નંબર 1 મોટરેબલ પાસ હતો. હવે એ પાસ નંબર 2 થઈ ગયો છે, પણ એ વખતે નંબર 1 પાસ હતો અને એની ઉપર મારે બાઇક રાઇડ કરીને જવું એ એક મારું સપનું હતું. તો આખરે ખારડુંગલા પાસ અમે પહોંચી ગયા છે. 17,982 એટલે લગભગ 18,000 ફૂટની હાઈટે છીએ. ઈશ્વરની મહેરબાની છે કે અમને કશું જ થયું નથી. પણ દોસ્તો, એ આખી જે સર્કિટ છે જેમાં તમે લેહથી શરૂઆત કરો, ખારડુંગલા થઈ ડિસ્કિટ થઈને હુંડર પહોંચો અને હુંડરથી તમે નીકળ્યા અને એ આખો રસ્તો જે છે પેંગોંગ લેક તરફ, બ્યુટીફુલ. એક તરફ નદી છે, એક તરફ પહાડો છે. પહાડો પણ કેવા! અમે ગયા એ સમયે બરફ નહોતો, કારણ કે અમે સપ્ટેમ્બરમાં ગયા હતા, પણ એ પહાડોનો જે કલર છે કે તમને અદ્ભુત એમ. આ લેહ રાઈડ કરનારા કે લેહમાં ફરવાનું જેને બહુ જ પસંદ હોય એ લોકો માટે આ અદ્ભુત છે. અને ત્યાંથી અમે પેંગોંગ ગયા અને પેંગોંગથી અમે જે રિટર્ન તમારો રસ્તો આવે છે લેહ, એમાં બીજો હાઈ માઉન્ટેન પાસ છે ચાંગલાલા. તો તમે લેહથી નીકળો ત્યારે ખારડુંગલા એ 18,500, ત્યારબાદ તમે જે પેંગોંગથી લેહ આવો છો એમાં તમને ચાંગલાલા મળે અને એ પણ લગભગ 18,000 ફૂટની હાઈટે છે. એટલે મતલબ અદ્વિતીય. ત્યાંથી તમે લેહ આવો એ પણ રસ્તો બહુ જ સુંદર છે. તો દોસ્તો, આ થઈ મેં જે અત્યાર સુધીમાં અનુભવેલા 5 બેસ્ટ રોડની વાત. પણ આમાં એક એવો રોડ છે કે જેને મારે મેન્શન કરવો પડે, જેને મેં નંબર ગેમમાં નથી નાખ્યો, પણ એને મેન્શન કરવો પડે અને એ આપણા ગુજરાતીઓ માટે એ બહુ અદ્ભુત ઘટના છે. તો એ છે ધોરડોથી ધોળાવીરાનો રોડ, જેને રોડ ટુ હેવન કે રોડ થ્રુ હેવન કે સ્વર્ગમાં જવાનો રસ્તો કહે છે. અમે હમણાં લાસ્ટ મંથ ત્યાં ગયા હતા અને એમાં ધોરડોથી ધોળાવીરાનો જે રોડ છે એની ઉપર મેં બાઇક રાઇડ કર્યું. અદ્ભુત. કે જે એના વિશે કહેવાય છે કે રોડ ટુ કે રોડ થ્રુ હેવન. તમને એવું જ લાગે કે આ રસ્તો ધીમે ધીમે સ્વર્ગ તરફ જઈ રહ્યો છે, એટલે કે આસમાનમાં ભળી રહ્યો છે. કારણ કે તમને જેને ક્ષિતિજ હોરાઇઝન જે કહેવાય એ તમને દેખાય જ નહીં. તમને એવું લાગે કે આ રોડ જ સીધો ઉપર જઈ રહ્યો છે સ્કાય તરફ, અને એટલે જ કદાચ એને રોડ થ્રુ હેવન કહેવાતું હશે. પણ આને આપણે મેન્શન કરવો પડે. મારા જેવા ઘણા બાઇક રાઇડર મિત્રો છે કે જે ઘણી બધી જુદી જગ્યાએ ગયા છે. તો આ વિશે આપણે ક્યારેક હું લાઈવ થઈશ અને આ વિશે આપણે બધા મિત્રો જે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને એ પોતે પણ બહુ ઉમદા રાઇડ કરી છે, તો એ લોકો સાથે ક્યારેક આપણે સંવાદ કરીશું. તો આ વિડીયો અહીંયા અંત કરું છું. આ અમારા જેને કહી શકાય કે ઇન્ડિયાના બેસ્ટ 5 બાઇક રાઇડ કરી શકાય એવા રોડ. તો દોસ્તો, આ વિડીયો ચોક્કસ મિત્રો સાથે શેર કરજો અને જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી અને અમારો વિડીયો જોઈ રહ્યા છો તો તાત્કાલિક ધોરણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો, હું દક્ષેશ શાહ એક મતલબ કમ્યુનિકેશન ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરું છું અને અત્યારે હાલ હું એક ફ્રીલાન્સર તરીકે કામ કરી રહ્યો છું. જુદી સંસ્થાઓના, જે ખાસ કરીને સામાજિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓના વિડીયોઝ, એ લોકોના માટેની ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ કે એ લોકો માટે જે કંઈ દસ્તાવેજીકરણનું કે ડોક્યુમેન્ટેશનનું જે કંઈ
અધર મટીરિયલ છે એ હું બનાવું છું. અને પણ હાલ હું કોઈ સંસ્થા સાથે જોડાયેલો નથી. હું જોડાયેલો છું મારી બંને ચેનલો સાથે. એક છે આ બીડેજ બાઇકર્સ, અને બીજી ગુજરાતના અને ભારતના ઇતિહાસની જે વાત કરી, જેમાં વાતો છે કે જેમાં ઇતિહાસને અમે એના જુદા જુદા વિડીયો છે, એવી ડીબી સ્પીક્સ. તો દોસ્તો, જો તમને બાઇકિંગ કે ટૂરિંગ વ્લોગનો જો તમને શોખ હોય તો તમે આ ચેનલ ઉપર છો જ, પણ આ સાથે તમને જો ગુજરાતનો હિસ્ટ્રી જાણવો હોય કે ભારતનો હિસ્ટ્રી જાણવો હોય તો 100% અમારી જે બીજી ચેનલ છે ડીબી સ્પીક્સ, એને 100% તમે સબસ્ક્રાઈબ કરજો. તો હું અત્યારે રજા લઉં. આભાર.